નિત્ય કરોડોની સંખ્યામાં દિવ્ય સદગુણો જેના ચણાને સેવે છે. સદગુણો જેના ચણાને સેવે. ભક્તો યાદ રાખજો, આપણે સદગુણને સેવે ને ત્યારે માણા થાય. ભગતની વાત તો પછી રહી. અપશબ્દ ન બોલીએ, કોઈનું ભલું કરીએ, વગેરે 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 જયારે કરીએ ત્યારે માણસ કહેવાય. અને આપણે રાત દાડો દાખલો કરીએ, આપણે અંદર દિવ્ય ગુણો આવે, દિવ્ય ગુણો આવે, દિવ્ય ગુણો આવે. કારણ કે ગુણ વિનાનો માણસ શોભે ને, શોભે ને. અબજોપતિ બાપનો બેટો હોય પણ દૂધપાક જેવો થઈ જાય તો બેઠો બોલાવે, ભલે ગાંડો રહ્યો પણ અબજોપતિ બાપાનો દીકરો છે, લાવો ઘડી બે હારી. અબજોપતિ બાપનો બેટો હોય ને તો કોઈ બોલાવે નહીં. કારણ કે માણસ ગુણોથી શોભે છે. માણસની દોડ પણ ભક્તો ગુણોને માટે છે. પણ યાદ રાખજો, ગુણો ભગવાનની પાછળ દોડે છે. કૃપાનાથ અમારો સ્વીકાર કરો, અમારો સ્વીકાર કરો, અમે શોભી ઉઠીએ. ભક્તો સાચું કહું, ગુણો પાછળ દોડવા કરતા એક તમને ટૂંકો રસ્તો બતાવો. પેલી વાત નથી, ભણતા ત્યારે પાઠ આવતો, કદાચ નાગજી બાપા તમારે આવતો જ ભણતા ત્યારે પાઠ. એટલે કાર્તિક સ્વામીનો ગણપતિનો કોણ મોટું, બે ભાઈ વચ્ચે સંવાદ ચાલ્યો, નક્કી થયું આખી પૃથ્વીની પ્રદક્ષિણા પહેલા જે ફરી જાય એ મોટો. કાર્તિક સ્વામી મોરલાનું વાહન એ તો ઉપડ્યા, ગણપતિ મૂંઝાણા. આપણે શું કરવું? આ ઊંધડું દોડે ની પાછું પહોંચવું કેમ? શિવ પાર્વતી બેન બેહર ગઈ અને એની ફરતી પ્રદક્ષિણા ફરી લીધી. માત પિતાની પ્રદક્ષિણા કરી એટલે આખા પૃથ્વીની પ્રદક્ષિણા આવી ગઈ. એમ ભક્તો આપણે બધા ગુણની પાછળ દોડી દોડીને મરી જશું તો ગુણ ભેગા નહીં થાય. એના કરતા એક કામ કરો, ભગવાનની પાછળ દોડવાની શરૂઆત કરી દે ભક્તો. એક ભગવાન જન્મ આવશે તો ગુણો તો ઓટોમેટિક આવશે. હું કહું છું એમ નહીં, વાંચો પ્રથમનું 62મું વચનામું. જેમ જેમ ભગવાન સતનો નિશ્ચય થતો જાય તેમ તેમ ભગવાનના શ્રદ્ધાદિક સર્વે ગુણ છે એ ભક્તની અંદર, સંતની અંદર ઓટોમેટિક આવી જાય. ઓટોમેટિક આવી જાય. કોઈ ભિખારીની કન્યા અબજોપતિ અથવા તો રાજાના કુંવર સાથે પરણે તો ઓટોમેટિક એમાં કઈ સિસ્ટમ નો ગોઠવી, ઓટોમેટિક એ અબજોપતિ નારી બની જાય. ભિખારીની કન્યા એ જો અબજોપતિને પરણે તો ઓટોમેટિક અબજોપતિ બની જાય. એમ ભક્તો આપણે તો પોસાય તેવા રંગ હોઈએ, પરંતુ પરમાત્માની સાથે છેડો જોઈન્ટ કરી દઈએ તો ઓટોમેટિક આપણે ગુણનો ખજાનો બની જાય. ગુણનો ખજાનો બની જાય.